હા હું ગરમી પડે છે. આવી ગરમી તો આવા ઉનાળા આજ હુંદી ઉનાળામાં પડી નહીં બોલો. જીમ જાય તમે જુઓ તો ગરમીનું ટેમ્પરેચર વધતું જ જાય છે. બેસવું પડશે. એક આટલું હેડું ને તો પરસ્યો થઈ જવું બોલો. અને એક તો ઘેર લાઇટ નહીં હોતી ને તે વધારે કંટાળો આવે પાહો. ઘેર તો બેસવાની ઈચ્છા જ થતી નહીં. તે આજ તો કોઈ ના તો ફરવા જ દે કહું. ઘેર બેહું તાને ગરમી લાગે ને ના તો હારો ચોક સોયલો હોય ને આ તો નહીં હારો ચોક સોયલા હારો બેહું. મને તો બધી ઋતુ ગમે પણ આ ઉનાળો તો બિલકુલ દીઠે ગમતો નહીં. ગમે પણ જે પેલું ખાવાની ને એ બાબતે ગમે પણ આ મને પરસ્યો આવે ને એ મને નહીં ગમતું. પણ બાકી ઉનાળાની વસ્તુ વાનગીઓ ખાવાની મજા હો. એ શ્રીખંડ આવે, કેરીનો રસ આવે, શીલરીનો રસ આવે અને પેલી કેરીઓ તો આપવું હા એની મજા આવે ને ખાવા બાબતે સારો. બાકી મને ગરમી લાગે ને એટલે મને ઉનાળો નહીં ગમતો વધારે. ના તો બજારમાં જવા દે 2-4 કેરીઓ જ લેતા આવું. કેરીઓ લાવીને ના હોય તો ઘેર મોટું મીઠું લાવીને ખાવું. અરે બસ જવા દે ના તો અહીંથી 2 પારતો જવું. બજારમાં ચો લાવે કેરીઓ. બજારમાં કાલ પાકી લાવીનો રસ કાઢી ના તો ભાઈ ખાવા દે. 2 કેરીઓ જ બહુ થઈ જાય. મારાથી એક મોણસને કેટલી જુઓ 2 કેરીઓ જ બહુ થઈ જાય. આ હારામાં હારી સિઝન ને એટલે ઉનાળાની સિઝન. એ કશું કરવાનું નહીં. સવારે ઠંડા પોનનું ખેતરમાં જીવવાનું અને બપોરે આવીને કશું કરવાનું નહીં. લેબરાનો ચોયલો કયો, આ ઓબાનો ચોયલો કયો, આ હારામાં હારો ચીકુડીનો ચોયલો કે એના નેચર મોચો લઈને જતું રહેવાનું. એ હજી 5 વાગે ઊભું થવાની વાત કરવાની તો લગીર કશું કોમ કરવાનું નહીં આવી ગરમીનું. પણ જેવી ગરમી પડે આવી ગરમી તો કોઈ ઉનાળા મી ભારી નહીં આવી ગરમી તો. હજુ તો ચાલુ લગન સિઝન હજુ અમારે ચાલુ થાય ને જેવી ગરમી પડે. આપણે તો ઓબો ઘેર મજા આવતી નહીં. આપણે ઓબા નેચર આવી જવાનું. અત્યારે છત રાખવા વળી આવીએ બપોરે ખાઈને ખાટલું લઈને આવી જવાનું તે ઊંઘવાનું ઓબાની છત રાખવાની. કેરી કોઈ ના પાડી જવું જુઓ. ચકલો ખાય એ મને નહીં પોહાતું. કેરીઓનો કેવો ભાવ છે અત્યારે. અને પેલી આपूस કેરીઓ પેલી કેસર કેરીઓ કે લેવા તમે જો ને 80-90 રૂપિયા ભાવ ચાલે કિલોનો. આ તો કંડી કેરી કેવો સલે એ શું કરવી તું રે? હા ભાઈ 2 કેરીઓ લેવી હતી. ચોઈ લેવી હતી ઓબા ઉપર. હવે ઓબો તારો ને પણ 2 કેરીઓ ખાવા લેવી મળે. ભારી કેરીઓ ચો આવી. આ નહીં દારો ખાલી તો કેરીઓ આવી તો મને દેખાતી નહીં. એ નહીં કોઈ તારા ઓલે કેરીઓ આવે જાય કેરીઓ કઈ નહીં તારા ઓલે બહુ મોટો કર્યો. હા તો ભાઈ 2 કેરીઓ આલો કે મારા મરચું મેઠું કરીને ખાવાની ઈચ્છા. તે બજારમાં લઈએ 2 લેવી હોય તો ઘણી મળી છે તારે તો. પણ બજારમાં અમે 2 કેરીઓ દેખી ચોય અડી જા ગરમી જો મને તો તાપ લાગે. આ તો સાધન કરીને જા. 2 કેરીઓ લેવા દેખી સાધન કરીને જવા તું. હા બીજું લેતા આવવાનું. હાટું કોઈ કેરીઓ જ લાવવાની. બીજું ગમે તે લાવવું લેવાય. બીજું મારા હાલ કશું નહીં લાવવાનું. 2 કેરીઓ આલો ઓયથી કેરીની વાત ના કરે જા. આ ઘણા ઓબા બરોબર આપણા આ રોડ ઉપર જા તને ઘણા ઓબા મળશે. પણ તમારી ટોપરા જેવી કેરી મને વાત મળી છે. હવે ટોપરું લાઈન સિફર લાઈન ખાઈ લે કાદું એવું હોય તો 40 રૂપિયાનું. તમને તો ખબર નહીં પડતી યાર. 2 કેરીઓ આલો કપડા. ખબર નહીં પડતી તો મોડા શીખવું સિલ્યા મી પૂરી વાય છે. આ તારા જેવાયા આ અહીં તો કેટલું આખો ઝુમ્મર હતું બધું ચાપ ઘેરી નાખ્યું. આ જો આ ઝુમ્મર આવો બોલે ને નજર નહીં લગાવવાની વાત કરવાની. આ તું જો કેરીઓ ઓય આખું શાપ કોકને ઘેવડી નાખ્યું. હા હું કાલે લગ્નમાં જો ને કાલે તો હુંદી હવારે હું શરત રાખવા ઓય હતું અને લગ્નમાં જેવો જઈને જમી બમીને પાછો જ આવ્યો 1 કલાકમાં. તાર ઓય આવીને જોયું તાર તો ઝુમ્મર જ નહીં. મી પારી એટલે મેં એવું તો કીધું કે તી પારી પણ તારા જેવું ચિયો કશે મરચા બેઠા વાળો. ખાલી તારે કેરીઓનો ભાવ વાપર્યો ભાવ કેવું ચાલે? એ પૈસા આલું કહેતા હોય તો લાય પૈસા લ્યો. 2 થી વધારે ને ત્રીજી નહીં. ઓ આ કીધું તને પાવો એ મેલે નહીં ઉપર ચડ જાય હોય તો ઉપર નહીં ચડવું. ડારો ભાગે ડારો પૈસા દે. ઉપર ચડે ડારો ભાગ છે ના ભાગે ઉપર ના હું તો ઢેફો મેલું. 2 ત્રીજી ના પડી જોવા. એ લઈ લે 2 પડી લઈ લે. નીકળમ કરમ ચાલે લે. એ બીજી બે ના પૈસા લે સેડવન કર. અને બીજી વખત આવતો ને બજારમાં લઈ આવજે. આ જો ને મારા ઓળશે ભાડી જાય તો કહેજો કે 2 આલો ને 3 આલો. અરે મારા ઓલે મરચું મેઠું કરીને ખો બજારમાં ઘણી મળી વાત કરી તે. નહીં કો તારા ઓલે બોલાશો. આ અબો અમો બે કેરીઓ કરીને તો બધી વસ્તી ઘેરવી જાય લઈ જાય.
આ તો હું આવું છું સારું અને કાં તો દહ લઈને જતો રહે પાડીને જાતે ઓબા સત રાખી અમે હોય જ મારા રવાય બીજે ચોવાય જવાય નહીં એ માટે તો હું લગ્ન મળે જતો નહીં હાલ તો ઓબા દખી તો આ વસ્તી હું તો બે કેરીઓ લઈ જાય છે કંટાળો છે હોવાનો તો ખબર જ નહીં પડતી કેરીઓ તો હું પાછી હારી આવી છે પર તો નથી કેરીઓ ભલી વાર આવ્યો પણ હું તો હારી 10-15 મન તો દેખાય જ છે આવું ના આવું રહ્યું ને વળી સારું મળે એવું લાગે અમેલી તમે તો પૈસા લીધા અમારી પેલી ચીકુડી હતી તે અમે તો કોઈ પૈસા નતા લેતા ખાવા માટે અમે તો એ મેલી હતી તો જે ના પારવી ખાવ એ ખો હા અમે 10 રૂપિયા ચાલે તારા કરે હા તો મસ્ત ઘેર જઈને કાપીને ઘેરી ફાળો કરું અને પછી મરચું મેઠું ભભરાઈ ખાવી પડશે અને પછી આ વાત મળી છે કે સુંભાઈ નોબાઈ ક્યારે તો જબરી ટોપરા જેવી છે જબરી મેઠી લાગે છે મને પાછું મેઠી વસ્તુ તો સારી ભાવે છે કોણી આવી ગયું મોઢામ મરચું મેઠું લઈ લીધું છે વાટમાં પટ્ટી ના ના વાહ મસ્ત ઓબલેટ બેસીને એવી સમારીને ખાઈને જેની ફાળો કરીને કોણી આવી ગયું મોઢામ બીજો પડી સોમભાઈ બહુ સારું ના કર્યું 10 રૂપિયા લીધા કેરીઓના આવા પૈસા ના લેવા કેરીઓના ના તો પહેલાં જેની સોલી દઉં સોલીને મજા છે ખાવાની આમ પાછી કેરીઓ એ પેલી મેથી ટોપરા જેવી ને એટલે તો જબ્બર મજા છે ખાવાની આ ઉનાળો આવ્યો પણ કેરી ખાધી નહીં એક જેવી ગરમી પડે છે આ ગરમીની એક કેરી ખાધી નહીં જેટલા અબ કેરીઓ લબરીસી પેંકર પેલા અબ ઢગલો લુંખા કેરીઓ સી પણ એક કેરી કોઈ આવતું નહીં ખાવા અત્યારે તો કેરીને મરચું ચોપડીને ખાધી હોય ને શું મજા આવે ખાવાની કેરી ઉનાળામાં તો કેરીઓ ખાવાની મજા આવે પછી રહ ખાવાની મજા આવે પાવ શ્રીખંડ આવું ઠંડુ વસ્તુ તો ઉનાળામાં જબ્બર મજા આવે ખાવાની હો પાછી પણ સારું ઉનાળામાં તો હજુ એકે વસ્તુ ખાધું નહીં ઠંડુ કેરી તો ભારી જ નહીં કેરી તો શ્રીખંડ ચોકન સર કોઈ હાલવા જ નહીં આવતું ઘેર આમ તો લોકો પકવીને હાલી જતું કે લ્યો ભાઈ ખો તો કોઈ આવતું નહીં આ બેઠા લાલભાઈ જો ને કેરી ખોશી હા સમારી સી લાગે કેરીઓ ના તે વાળું જવા દે વળી બે ચખાઈ તો વળી મેળ પડી જાય લાલભાઈ બેહો હા કેરી લાયા છો લાગે ચોખ્ખી ખાટી બધી ઓબલા જેવી છે ખાટી જ મજા આવતા નતા તો ખાટી નહીં મજા આવતી ખાટી દો તમે બઈ મને તો ખાટી જ ભાવ હતા ને કેરી હું તો કહું છું કેરીઓ લાલભાઈ કરો કોઈ ના મરચું મેઠું લાવે તો કોઈ ખાવું ખો બેજાય કર કેરીઓ સમારી છે ને કેરીઓ લાયા છે પાછળ ચોખ્ખી ખાટી કેરીઓ હી હો ખાતી આમાં છોકરું બિચાર રો કે બજારમાં દિયાલો કે કેરીઓ હા એ હોય ને લે બંધ થઈ જા આલન કે ખા મેઠી લાગે છે બાકી ખાટી છે ખાટી છે આ ખાટી જોન ટોપરા જેવી દેખાય છે ને ટોપરા જેવી છે તોય લા તમારે કંઈક ફાર આલુ બોલે એવું બધું બોલશે ને જવું ચોલ્યો તમે તો કાઢવાની વાતો કરો પણ હું તો પૈસા લાવ્યો નહીં કોઈ મફત લાવ્યો એ પૈસા લાયા હોય કે મફત લાયા હોય તો એ બજારમાં લાયા આપણે પેલા સોમભાઈ નહીં બળ્યું ઓહો સોમભાઈ નો બાંગ કેરી દો ટોપરા જેવી છે જો ખાટી છે લગી અને વન ચો પૈસા આલવાના આવી તમાર પણ નતા હાલતા લાવવાની એક લે ખાઈ જા જો બાકી પૈસા હોય ખાય લાલભાઈ જબ્બર કેરી છે જબ્બર એક નંબર મને તો આહા તું અહીં મારા ઓછા આવી ગયા હી મથુડી ચોપડા જેવી હોય એક નંબર આ જોન મરચું મેઠું અંગા તો હું મજા આવે જોન જો મારા મરચું મેઠું ખાવાનું હતું આલો ને એક છોકરાને આલજો આલો છોકરા લે એક લઈ લે આલમબારી બે ચેર વધારે તમે લાલભાઈ કેરીઓ હાલતા નહીં સી તો ખરા જબ્બર કેરી મજા આવે સો જોરદાર કેરી છે આયા ડાચ્યા સોમવાની ગાંધો જબરજસ્ત હું કહું એકલો હોય બેઠો બધી બે કેરીઓ ખાય પણ આ ડાચ્યા મને લાગતું નહીં મેલી મુકો લાલભાઈ ના બધું ભેગું કરો ખાઈએ બધા ભેગા થઈને અમે હાઉ હું કહું તો જોના સોમભાઈ બે કેરીઓ લેતા હું બધી ભેગી સમારી અમે લેવા જઈએ તમે કે પતાય નાખો અમને આરી બધું નહીં પતાવું જો ઓબલી પર એ મૂકી તો લાવીએ છીએ હું હજી લેતા હું મારા પૈસા પતાઈ દો આ તો તો સોમભાઈ આ મનસુખ જતા લેતા હો જોક અત્યારે આટલી ખાઈ લઈએ પછી બીજી હું લાવું છું અમને જવું ને એ બાજુ સોમભાઈ તો આપણે હાલ દેશી અરે હું ઘઉંનો કટ્ટો હાલતો સોમભાઈ ની યાર
કેરીઓ ના આલી અમે બે ઘઉંનો કટ્ટો હાલતા હતા પાતો નહીં હાલતા કેરીઓ બધું આલે તો ના તમને ના આલી અમને તો હાલ દેશીએ તો દેખામાં તો જબરું દેખાય છે અમને મેઠું જબરું કર્યું છે તમે તો ઓહો હો પણ મનસુખજી કેટલા મહિના પોણી આવ્યું ખોડાજી આ પોણી ચાંદની આવ્યું. કેરીઓ નહીં ખાધી આ ઉનાળામાં તો કેરીઓ જ નહીં મળી આ નામ તો રસ નહીં પાડે મી બોલો ખા રસ. છોકરા ખા હા ખાન છોકરું છે એટલે ના ખાવા કરાય, દઉં ખાવા દેવાય લાલભાઈ ખાવા દો કેરીમ કોઈ નહીં હા છોકરું જીવ રાજી થાય છોકરાનો આવી કેરી તો ખવાય નહીં આપણે ગમે સુંભાઈનો બહુ વખોણા હવે બાકી જબરજસ્ત કેરીઓ બાની તમે તો યાર ભૂઈ નાખી જાવ કરો લાવો ને આ ડાક્યા શીખર ચોહી આ હે મારા ભાગમાં કેરી નહીં આ બધા લાલભાઈ જોરદાર કેરી છો એક નંબર આ રમની તો મેઠી જ લાગે તો કે અંબર હો પણ બાકી મજા આવે ખાવાની આવી કેરીઓ કદી ખાધેલી નહીં તોય તે તાર જીવનમાં બાપ ગોતરમાં કોઈ દા ભારી જ નહીં હોય ને આવી કેરી આવી તો બજારમાં નહીં મળતી હોય નહીં કેરી. મળતી નહીં જ મળતી ને તે. એ બજારમાં તો બજારની- કેમિકલ પકવેલી આવે કેરીઓ આ તો દેશી આપણે કુદરતી જે પાકા હતો આ તો પાકેલ છે તન પાકેલ નહીં પણ પાકેલ છે તો મેઠી કાચી ખાવાની મજા આવે હો બાકી એક નંબર જાકે બે ચાલ લેતા કીધી જા અત્યારે બપોરે ના જવાય તો મને ખબર નહીં પડતી તો શું ભાઈ આપણે પૈસા ઉભા લેજો હોય તો આપણે લઈને આવીએ એકલા પારવા ના જવાય ઓવો છોકરો કેવું લાગે કહી દો તો અમે બે જણ કોઈ કે સોમભાઈ તમારા ભાઈ ગંજેરી છે પેલા કેરીઓ તો શું ભાઈ સત રાખીને બેઠા છે તો નાટક ના કરશો જવું કે નહીં ચોરી કરે તો મને એવું થાય ને છોકરા ખા આ બે ડાચા લીધે મારા ખાવાની મજા આવતી નહીં બે ડાચા ઓછા પૂરતા હતા પાછું પેલું જેનું છોકરું લાયા જોરદાર કેરીઓ એ, છે એ, સોમભાઈ અરે અમે કાપો કાપો આટલી ખાઈએ તમે શરમ આપજો હંતારી મેલો એક કેરીમાં હું હંતાઈ મેલી સા તમે કાપો હેડો ને તમે કાપજો ભાઈ આવી જાય ડાચા હજી તો એ તો મોકલાવશે તો હું સોમભાઈ વાત કરું છું અમને કીએ શું ભાઈ અમને મજૂરી કીએ મારે જવું છે કેરીઓ નહીં આલી એમ તો મારે લઈ જવાની છે મારે ઘેર ઓવો એ તો હું કહેતા હતા કે બજારમાં કેરીનો ભાવ કેવો હોય કે બજારમાં તો હોય પણ આપણને તો હાલી એવા છે એ તો અમને તો આલી લાલભાઈ તમને ના આલી નહીં તમે ના લી તમે હવે કદી ચીકુ આલી તું એક ચીકુ ખવડાવશે તમારે હોમાં જઈને કેવું પડે ભાઈ એ ચીકુ કોદા ખાવા આયા નહીં ને એવું તો તમે ખાવા કેરીઓ ના પોકી જાવ તમને પણ જબરો અવાજ થાય ચીક કેરીઓ મસુજી ખાવાનો. અમે તો કોઈ ના આવે કે લાવો ચીકુ આલો હું તો બજારમાં જ જતો પણ એ તો નજર બાબા જાય તો હું કોઈ ખાતું જવા દે એ તો બધું મોકલાઈએ ને તાને કોક આવા ઘેર એમને ના આલે હું ઓવો તો કોઈ સોમભાઈ નહીં હતા સોમભાઈ કને જ બેહી રહેલા તમે તો પારીને આવતા રહો એવા હો પાછા સોમભાઈ ના આવે ને તો 10-15 લેતા હોત મરચું સારું ભાવ હો બાકી ડાચા ખૈયા મારી કેરીઓ ખા ખા છોકરા, ખા તું તાર કેરીઓ તો જબ્બર ખોશી મજા આવે પણ કાપો હેડો કે આવરી આવરી હું પીસ કરો લે ખાઈ જા આ તો ડાચો લઈ લે છે પાછો એ ખાકલે હવાનો ઇસ્કાવ કરી એ ના હોય ને એ તો મમ્મી ઓલે થોડી લઈ લે ઘેર ના તો જા તાર હગવાલા બધા બોલાવતા બધા ખવડાવું કેરીઓ જુદા પણ મમ્મી હવાનો કે ક્યારે નહીં ખાતી કે બજારમાં લેતો જા અમે બજારમાં ખા લે તું એ તો ઘેર જઈને રોતો નહીં ગોટલો ખા ગોટલો મજા આવે ના ભાવ હા કેરી તો જોરદાર એ મેલો આ ડાચા શીખર તો હે ભટકોને મને મજા આવે હવે બજારમાં નવી લઈ આલું એક આલતા જજો મને જાઓ લાલભાઈ જવું છે મારે જવું છે ખેતરમાં ઓટો મારવા આ તો ભાઈ તમને જોયા તમને જોયા એટલે બેઠે વળી કે 5 મિનિટ વાત કરી લઉં બીજું કોઈ નહીં આપણે કેરીઓ ખા નતા આવ્યો લેવા તા ને મળે પણ જોન ડાચા કેરીઓ ખાઈ ગયા પાછા કે કેરીઓ ખાવા નતા આયા ખાઈ ગયા મારી બધી કેરીઓ ખાઈ ગયા મજા ના આવી જોવો એવી ના તો રાતે સંભાળનું આપણે જવું પડશે 2-4 કેરીઓ બીજી લાવવી જ પડશે એકલો માણસ 4-5 નહીં ખાઉં તો ઊંધી જપ નહીં થાય પણ મારી કેરીઓ મેઠી હતી હો જબરી ઉપરું તો ના કરો ફેલ પર એવી કેરીઓ હી શીખર કયો વાબો ના તો સોમભાઈ હમણાં જવું તો હું કહું લાવો ને કહું એક કેરી જો વાપ બી હો વાબો એમ કરીને લેતા આવું